હેલો ફેમિલી, તો મસ્ત મોર્નિંગની સાથે અમારે પાછળ રાજા નામના જોબ ચાલુ હતા અને અમારું કામકાજ પણ ચાલુ હતું અને સાથે પ્રથાબેનનું રમવાનું પણ. તો અત્યારે આવી ગઈ હતી રાઈડર લઈને અને એમાં બેસાડવી હતી ઢીંગલીને, પણ હવે કઈ રીતે બેસે, કારણ કે આ બેસે એમ છે જ નહીં ઢીંગલી, તો એને છતાં પણ ત્યાં બેસાડવી તેને હમણાં પડી જશે ને તો નહીં ગમે. તો જો મને કહેશે કે મને પાછી દે અને બેસાડી દે, તો ત્યારે ગમે એમ કરીને એને ત્યાં સેટિંગ કરી દેશે અને પછી જો હમણાં એને લઈ અને પછી ભાગવા વારી. મેં કીધું ટેડી બિયરને પાછળ બેસાડતો એ બેસી જાય, પણ નહીં, એને ઢીંગલીને જ બેસાડી હતી, કારણ કે ઢીંગલી બહુ ગમે ને. અહીંયા જો મારું કામકાજ પડ્યું છે તો એ પણ અમે ફટાફટ ઉપાડી લઈએ અને સાથે સાથે બહાર હોલમાં પણ આમ બધું કામકાજ થઈ ગયું, ખાલી કચરા પોતા બાકી છે તો ફટાફટ પતાવી લઈએ અને સાથે સાથે પ્રથાબેનને રમાડતા જઈએ. અને મમ્મી અહીંયા ધોવે છે કપડાં, તો એ કપડાં ધોઈ લે ત્યાં સુધીમાં આપણું કામ ફટાફટ થઈ જશે અને પ્રથાબેનને પણ જો પાછી ઢીંગલીને બેસાડવી. અને પછી હું ફ્રી થઈને હજી તો એમ થઈ કે પૂજાપાઠ કરવાને બેઠી હતી, કારણ કે પુરુષોત્તમ મહિનો છે તો આમ તો બીજું આપણાથી કંઈ પૂજા કરવા નથી જવાતું, પણ ઘેર જેટલું થાય એટલું કરીએ. અને અહીંયા જો પ્રથાબેન આવી ગયા અને ધુવાડા પકડવાની ટ્રાય કરે પણ પકડાતા નહોતા. અને હવે સાંજ પડી ગઈ એટલે મસ્ત જમવાનું રેડી થઈ ગયું અને હવે મમ્મી બધું જમવાનું હોલમાં લે છે અને પ્રથા રમતી હતી. અને હવે જો પ્રથાનું દૂધ થઈ જાય એટલે અમે લોકો મસ્ત જમવા બેસી જઈએ અને હવે જમીને મસ્ત ફ્રી થઈ ગયા. અને જો પ્રથા તો સૂઈ પણ ગઈ અને હું મારી બાકી વધેલી કિટકેટ ખાઈ લઉં અને પછી સૂઈ જાઉં. બાય બાય.